Welcome to Sunil Chemistry Zone. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ આજનો આપણો ટૉપિક છે નસ્ટ ઇક્વેશન, નસ્ટ સમીકરણની તારવણી કરવાની છે. હવે સૌથી પહેલાં તો નસ્ટ સમીકરણની આપણે જરૂર કેમ પડશે એ સમજાવો. તો લાસ્ટ જે આપણે થિયરી ભણી ગયા ઈએમએફ સિરીઝ ઉપરથી આપણે પોઈન્ટ બતાવ્યા હતા કે ઈએમએફ સિરીઝના આધારે જે વિદ્યુત ધ્રુવો છે એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોનો ઉપયોગ કરીને એનોડ કેથોડ નક્કી કરી શકીએ છીએ. એ એનોડ કેથોડનો ઉપયોગ કરીને આપણે એક કોષ રચતા હોઈએ છીએ અને એ કોષનો પોટેન્શિયલ જે આપણે માપીએ છીએ એ પ્રમાણિત કોષ પોટેન્શિયલ હોય છે. તો આપણે એના માટે કન્ડિશન આપી હતી કે પ્રમાણિત પોટેન્શિયલ ક્યારે કહી શકીએ, તો કોષ પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારે. પ્રમાણિત સ્થિતિમાં ક્યારે? રૂમ ટેમ્પરેચર 298 કેલ્વિન, લેવામાં આવેલા દ્રાવણ વિદ્યુત વિભાજનની સાંદ્રતા 1 મોલર હોય. જો વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો દબાણ એનું 1 બાર હોવું જોઈએ. હવે તમે ખુદ આના વસ્તુ વિચારી જુઓ કે શું દરેક સમયે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન, રૂમ ટેમ્પરેચર 298 કેલ્વિન મેન્ટેન રાખવું પોસિબલ છે? ચલો કદાચ એને મેન્ટેન રાખી શકો તો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ લગભગ પોસિબલ નથી. બીજા નંબરમાં ટેમ્પરેચર જેમ જેમ બદલાશે તો એમ વિદ્યુત વિભાજનના દ્રાવણની સાંદ્રતા પણ બદલાઈ જશે. જો સાંદ્રતા બદલાઈ જાય તો પછી પ્રમાણિત સ્થિતિ રહેતી નથી. ત્યારે એ દરમિયાન જે તમે પોટેન્શિયલ માપવાનો પ્રયત્ન કરશો એ E0 સેલ પછી એનો એક્ઝેક્ટ વેલ્યુ આપણને ક્યારેય મળતી નથી. તો હવે આવી જ્યારે સ્થિતિ સર્જાતી હોય જેને આપણે બિન પ્રમાણિત સ્થિતિ કહીએ છીએ, એ બિન પ્રમાણિત સ્થિતિમાં જ્યારે કોષ કાર્ય કરતો હોય ત્યારે એ દરમિયાન એનો જે પોટેન્શિયલ મળશે આપણને એ બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ માપવા માટે, શોધવા માટે નસ્ટ નામના સાયન્ટિસ્ટે ઇક્વેશન આપ્યું છે. એના માટે નામ આપ્યું છે નસ્ટ ઇક્વેશન. હવે કઈ રીતે તારવણી કરી છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે કહ્યું મુજબ કે વિદ્યુત ધ્રુવો ઉપર જે પ્રક્રિયાઓ થાય છે એ પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા જે ઘટકો છે, વિદ્યુત ધ્રુવો ઓક્સિડેશન રિડક્શન એનોડ કેથોડ ઉપર જે પ્રક્રિયા થાય છે એની સાથે સંકળાયેલા જે ઘટકો, મતલબ વિદ્યુત વિભાજ્યના આયનોની સાંદ્રતા કહી શકો, વાયુ હોય તો વાયુ દબાણ પણ તમે કહી શકો, એ એક એકમ જાળવી રાખવી થોડીક મુશ્કેલ છે એમ કહી શકીએ. મતલબ એને તમે મેન્ટેન કરી શકતા નથી. એ દરમિયાન જે કોષનો પોટેન્શિયલ મળે છે એ કોષનો પોટેન્શિયલ આપણે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ તરીકે નામ આપીએ છીએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા લખી શકીએ કે નસ્ટ ઇક્વેશન ક્યારે વાપરી શકાય? તો નસ્ટ ઇક્વેશનનો ઉપયોગ બિન પ્રમાણિત સ્થિતિમાં રહેલા કોષનો પોટેન્શિયલ માપવા માટે આપણે વાપરી શકીએ છીએ. નંબર 2, જે કોષનો પોટેન્શિયલ છે એ કોષનો પોટેન્શિયલ કોના ઉપર આધારિત છે? તો કોષનો પોટેન્શિયલ પ્રક્રિયા તમે જે તાપમાને કરાવો છો, ગમે તે ટેમ્પરેચર હોય, એક એના તાપમાન ઉપર આધારિત, સાથે સાથે વિદ્યુત ધ્રુવો સાથે જે સંકળાયેલો જેની સાથે સંપર્કમાં છે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ, લેવામાં આવેલા વિદ્યુત વિભાજ્યના દ્રાવણની સાંદ્રતા ઉપર પણ આધારિત રાખે. સાથે સાથે તમે કયા વિદ્યુત ધ્રુવ વાપર્યા છે, સક્રિય વિદ્યુત ધ્રુવ છે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે કે પછી વાયુ વિદ્યુત ધ્રુવ આપ્યો છે, એ વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ ઉપર પણ આધારિત છે. ત્યારે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ અને તેની સાથે સંકળાયેલા વિદ્યુત વિભાજ્યના દ્રાવણોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું જે સમીકરણ છે એને જ આપણે નસ્ટ ઇક્વેશન તરીકે નામ આપીએ છીએ, જે વોલ્થર હર્મન નસ્ટ નામના સાયન્ટિસ્ટે તારવેલી, જેના બદલામાં એને 1920ની સાલમાં નોબેલ પ્રાઇઝ પણ મળેલું છે. તો તમે વિચારી શકો છો કે આ ટોપિક કેટલો ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. તો નોબેલ પ્રાઇઝ વિનર છે નસ્ટ નામનો સાયન્ટિસ્ટ જે આપ્યો છે, અને એમણે જે સમીકરણ તારવ્યું એ સમીકરણની તારવણી થર્મોડાયનેમિક્સના નિયમોનો ઉપયોગ કરીને તારવી. આટલો જે પોઈન્ટ મેં તમને કીધો, દરેક પોઈન્ટ આગળ દરેક પોઈન્ટમાં MCQ છુપાયેલા છે. જોતા જઈએ પોઈન્ટમાં શું કહેવા માંગે છે. ચલો, તો પહેલાં આપણો જે ક્વેશ્ચન એક આવે કે નસ્ટ સમીકરણની જરૂર ક્યારે પડે? તો નસ્ટ સમીકરણ તમે ક્યારે વાપરી શકો? કે જ્યારે બિન પ્રમાણિત સ્થિતિમાં રહેલો કોષ આપેલો, બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ માપવા, બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ જેને આપણે E સેલ તરીકે બતાવે, પ્રમાણિત હોય તો E0 સેલ તરીકે બતાવે, બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ માપવા અથવા તો શોધવા પણ કહીશે નસ્ટ સમીકરણનો ઉપયોગ થાય છે.
એટલે કે નર્સ સમીકરણ આના માટે ઉપયોગી છે. પોઈન્ટ નંબર 2, આપણે કીધું કે બિન પ્રમાણિત સ્થિતિ ક્યારે ગણી શકાય કે એનું ટેમ્પરેચર મેન્ટેન ના કરી શકતા હોય, લેવામાં આવેલા વિદ્યુત વિભાજનના દ્રાવણની સાંદ્રતા 1 મોલર મેન્ટેન કરી શકાતી ન હોય તો એ બિન પ્રમાણિત સ્થિતિ થઈ જતી હોય. ત્યારે જે કોષનો પોટેન્શિયલ છે એ કોષનો પોટેન્શિયલ એ પ્રક્રિયાનું તાપમાન મતલબ પ્રક્રિયાના તાપમાન લેવામાં આવેલા વિદ્યુત વિભાજ્યના દ્રાવણોની સાંદ્રતા અને વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. ચલો 2 MCQ આપણી પાસે આવી ગયા. નર્સ્ટ ઇક્વેશન કોના માટે વાપરી શકાય તો ઈ સેલ શોધવા માટે, એ મતલબ કે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવા માટે. પોઈન્ટ નંબર 2, કોષનો પોટેન્શિયલ કયા પરિબળો ઉપર આધાર રાખે છે? કોષ પોટેન્શિયલ પર અસર કરતા પરિબળો કયા છે? કોષ પોટેન્શિયલ કોના ઉપર આધારિત છે? આવો શોર્ટ ક્વેશ્ચન પણ બનાવી શકીએ છીએ, MCQ પણ બનાવી શકાય છે આમાં. હવે અહીંયા આપણી પાસે નર્સ્ટ ઇક્વેશન કોને કહી શકાય? તો પહેલો જે આપણે પોઈન્ટ કર્યો એ મુજબ કે કોષના પોટેન્શિયલ અને સૌથી પહેલાં તો આપણે પોઈન્ટ એની અંદર એ એડ કરીએ કે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ નક્કી કરવા માટે જે ઇક્વેશન તારવી એ વોલ્ટર હર્મન નર્સ નામના સાયન્ટિસ્ટે તારવેલું છે. બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવા વોલ્ટર હર્મન નર્સ્ટ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ સમીકરણ તારવ્યું કે જે કોષના પોટેન્શિયલ અને તેની સાથે સંકળાયેલ વિદ્યુત વિભાજ્યના દ્રાવણોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને નર્સ્ટ સમીકરણ કહે છે. તો આપણી પાસે કદાચ આ ક્વેશ્ચન પણ પૂછાઓ, નર્સ્ટ સમીકરણ શું છે? નર્સ્ટ સમીકરણ શું છે? કોષ પોટેન્શિયલ, પણ કયો? ઈ સેલ. કોષ પોટેન્શિયલ અને એમાં તમે જે વિદ્યુત વિભાજનનું દ્રાવણ લીધું એની સાંદ્રતા વચ્ચેનો જે સંબંધ દર્શાવતું સમીકરણ છે એને જ આપણે નર્સ્ટ ઇક્વેશન તરીકે નામ આપીએ છીએ. અને આ નર્સ્ટ ઇક્વેશનની શોધ બદલ એને 1920ની સાલમાં નોબેલ પ્રાઇઝ પણ મળેલું છે. હવે જે નર્સ્ટ સમીકરણ છે, નર્સ્ટ સમીકરણની તારવણી ઉષ્માગતિશાસ્ત્રના નિયમોનો ઉપયોગ કરીને મેળવવામાં આવેલું છે, મતલબ કે તારવવામાં આવેલું છે. એક આ MCQ પણ અહીંયાથી પૂછાતો હોય છે, બરાબર. એક MCQ અહીંયા છે, 2, 3, બરાબર. આ 3 મેઇન પોઈન્ટ છે આપણા જે MCQમાં આવે. હવે પ્રશ્ન આપણો એ છે કે થર્મોડાયનેમિક્સના નિયમનો ઉપયોગ કરીને જે ઇક્વેશન તાર્યું છે એને આપણે નર્સ્ટ ઇક્વેશન કહ્યું. તો કયું છે નર્સ્ટ ઇક્વેશન? શોર્ટમાં જસ્ટ હું તમને સમજાવી દઉં, પછી આપણી આખી થિયરી ઉપર જઈએ. જસ્ટ તમારી સમજૂતી માટે અહીંયા બતાવું છું, જે ઓલરેડી તમે ભણી ગયેલા છો. સિમ્બોલ યાદ રાખજો, હેશટેગ જ્યારે પણ મૂકું ત્યારે સમજવાનું કે આ કોઈક આપણને એડિશનલ સમજૂતી માટે આપેલું છે. ચલો, તો આપણે થર્મોડાયનેમિક્સમાં એક પોઈન્ટ ભણી ગયા હતા. થર્મોડાયનેમિક્સની અંદર ΔG =
ડેલ્ટા G0 પ્લસ RT ln QC. આ રીતનું આપણે એક ઇક્વેશન ભણીને આવેલા છે, જ્યાં ડેલ્ટા G શું છે? મુક્ત ઉર્જાનો ફેરફાર. ડેલ્ટા G0 પ્રમાણિત મુક્ત શક્તિ અથવા પ્રમાણિત ગિબ્સ મુક્ત શક્તિ, R વાયુ અચળાંક, T પ્રક્રિયાનું તાપમાન, અને QC એને આપણે સંતુલનમાં ભણેલા, પ્રક્રિયા ભાગફળ. QC પ્રક્રિયા ભાગફળને જ આપણે સંતુલન અચળાંક બરાબર જ ગણતા હતા, જેમાં સંતુલન અચળાંક બરાબર શું લખાય? નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. મતલબ અહીંયાથી જો QC મારે દર્શાવવો હોય તો નિપજોની સાંદ્રતા મતલબ કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ અપન કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ, મતલબ કે પ્રક્રિયકોની સાંદ્રતા. તો આ આપણું QCની વેલ્યુ આપણને અહીંયાથી મળતી હોય. સાથે સાથે બીજું પણ એક સમીકરણ જોયું હતું આપણે, ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E સેલ પણ આવ્યું હતું. ધેરફોર જો આને પ્રમાણિત સ્થિતિમાં લઈએ તો ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ થઈ શકે. હવે આ જે ઇક્વેશન છે એના બંનેની કિંમત અહીંયા મૂકી દઈએ. જો બંનેની કિંમત મૂકવામાં આવે તો ધેરફોર આ અહીંયા આવશે ડેલ્ટા Gની જગ્યાએ માઇનસ NF E સેલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Gની જગ્યાએ G0ની કિંમત મૂકી દો અહીંયા માઇનસ NF E0 સેલ પ્લસ RT ln QC. હવે આખા સમીકરણની અંદર માઇનસ NF કોમન કાઢી લો અથવા એને ભાગી નાખો એના વડે. તો સમીકરણ અહીંયાથી શું થશે? E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ પ્લસ, હવે તમે ભાગો છો શેના વડે? માઇનસ NF વડે. તો આ પ્લસ છે, માઇનસ વડે ભાગશો એટલે વેલ્યુ શું થઈ જશે અહીંયા? માઇનસ RT અપોન NF ln QC તરીકે દર્શાવાતું હોય છે. અને આ જે ઇક્વેશન આવ્યું છે એ જ ઇક્વેશનને આપણે નષ્ટ સમીકરણ તરીકે ઓળખવામાં આવેલું છે, જે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ અને લેવામાં આવેલા વિદ્યુત વિભાજ્યના દ્રાવણોની સાંદ્રતા, પ્રક્રિયકો અને નિપજો જે બતાવશે એની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપેલું છે. જો અહીંયાથી આની કિંમત અહીંયાથી ln દૂર કરી નાખો, ln દૂર કરી તો ઇક્વેશન આવશે E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 2.303 માઇનસ 2.303 RT ઓવર NF, અને અહીંયા આવી જશે log QC તરીકે આપણે દર્શાવી શકીએ. અને આના આધારે અહીંયા છેલ્લો જે પોઈન્ટ દર્શાવ્યો છે નષ્ટ સમીકરણની તારવણી થર્મોડાયનેમિક્સના નિયમને આધારે કરવામાં આવેલી છે. તો આ તમારે એક સમજૂતી માટે આને સાઈડમાં લખી રાખવાનું. બરાબર. હવે આપણી મેઇન થિયરી ઉપર છે. નષ્ટ ઇક્વેશન આપણી પાસે આ મળી ગયું છે. હવે એકચ્યુઅલી નર્સ્ટ નામના સાયન્ટિસ્ટે જે નષ્ટ ઇક્વેશન લીધું હતું એ બધું જ એને કોઈક રિડક્શન પ્રક્રિયાનો ઉપયોગ કરીને વાપરેલું છે. તો આપણે કોઈ એક રિડક્શન પ્રક્રિયા એવી લઈએ અને એના માટે નષ્ટ ઇક્વેશન લખીએ અને એના જ ઉપયોગ કરીને પછી આગળની આપણે થિયરી બતાવવાની છે. મેઇન થિયરી કઈ છે એ ટોપિકમાં સમજાવું. ચલો, તો આટલો પોઈન્ટ સમજાય એવો છે. બરાબર. આ બધા તમારે MCQ ધ્યાન રાખવાના છે. હવે જે પણ અહીંયા ટોપિક સમજાવું એને ધ્યાનથી સમજતા જજો અને એનો જ ઉપયોગ કરીને આપણે આગળ ઘણા બધા એક્ઝામ્પલ, ઘણી બધી થિયરીમાં પણ ઉપયોગ કરવાની જરૂર પડશે. સમજતા જઈએ. કોઈ એક પ્રક્રિયા લઈ લઈએ. અહીંયા ધારો કે કોઈ પ્રક્રિયા કે જેમાં રિડક્શન પ્રક્રિયા આપણે વાપરીએ છીએ, જે નષ્ટે વાપરી હતી. કોઈ પ્રક્રિયા M+N પ્લસ મેટલ આયન લીધેલો છે, પણ મેટલ આયનનો વીજભાર કેટલો છે અહીંયા કીધું નથી. +1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે છે. તો અહીંયા N પ્લસ વીજભાર બતાવ્યો તો કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? N ઇલેક્ટ્રોન. N ઇલેક્ટ્રોન મેળવીને એનું રૂપાંતર શેમાં કરશે? અહીંયા આયન છે તો આયન સ્વરૂપને આપણે બતાવીશું એક્વિયસ ફોર્મમાં. M+N એક્વિયસ પ્લસ N ઇલેક્ટ્રોન ગીવ્સ એનું રૂપાંતર થઈ જશે M સોલિડમાં. અને આ જે પ્રક્રિયા તમને મળી એ પ્રક્રિયા ઉપરથી તમે QC લખી શકો છો. ધેરફોર QC ઇઝ ઇક્વલ ટુ નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. પણ ધ્યાન રાખવાનું, પ્રક્રિયકોની અંદર ઇલેક્ટ્રોનનો સમાવેશ ગણવાનો નથી. તો M+ આયન અને M સોલિડ લેવાના. ઇઝ ઇક્વલ ટુ QC ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ M સોલિડ
અપોન કોન્સન્ટ્રેશન ઓફ એમ પ્લસ એન આયન. હવે તમે યાદ કરો, સંતુલનના ચેપ્ટરની અંદર આપણે ભણી ગયા હતા કે સાંદ્રતા અચળ કોની રહેતી હોય? જે ઘન પદાર્થ હોય એની. ઘન પદાર્થના અણુભારમાં કોઈ પણ ચેન્જીસ ના આવે, એની સાંદ્રતા હંમેશા અચળ રહે. તો આની સાંદ્રતા અચળ હોય એટલે વેલ્યુ કેટલી કરી દેવાની એની? 1. તો ધેરફોર QC ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કોન્સન્ટ્રેશન ઓફ એમ પ્લસ એન આયન આવશે. તો આ આપણને QCની વેલ્યુ મળી ગઈ. હવે આ જે ઇક્વેશન આપ્યું એના પરથી જે નર્સ્ટે સમીકરણ આપ્યું એ સમીકરણ શું છે એને લખીએ. જુઓ તો સમીકરણમાં આપણી પાસે અહીંયા પોટેન્શિયલ લેવાનો છે. પોટેન્શિયલ લેવાનો એ અર્ધ પ્રક્રિયા માટે બતાવવાનો. પણ પ્રક્રિયા કઈ છે? રિડક્શન. એમ પ્લસ એનમાંથી એમમાં કન્વર્ટ થાય છે. તો પોટેન્શિયલ ઓફ એમ પ્લસ એન સ્લેશ એમ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ એમ પ્લસ એન સ્લેશ એમ માઇનસ RT ઓવર NF ln QC. આગળની જે સમીકરણ બનાવ્યા હતા એ જુઓ. E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ RT ઓવર NF ln QC. તો આપણે અહીંયા E સેલની જગ્યાએ શું કર્યો? આ કોઈક અર્ધ કોષ છે એનો પોટેન્શિયલ લખ્યો. પ્રક્રિયા કઈ છે? રિડક્શન. તો આપણે રિડક્શન પોટેન્શિયલ તરીકે લખ્યો છે. અહીંયા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તરીકે લખ્યો. ચલો QC ની વેલ્યુ ત્યાં લખી શકીએ છીએ. ધેરફોર પોટેન્શિયલ ઓફ એમ પ્લસ એન સ્લેશ એમ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ એમ પ્લસ એન સ્લેશ એમ માઇનસ ln અહીંયાથી દૂર કરી નાખો તો 2.303 RT ઓવર NF અને અહીંયા આવશે log QC ની જગ્યાએ આ કિંમત મૂકી શકીએ 1 અપોન કોન્સન્ટ્રેશન ઓફ એમ પ્લસ એન આયન. અને આ જે સમીકરણ મળ્યું છે એ જ સમીકરણને આપણે નર્સ્ટ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. જેને નર્સ્ટ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણી પાસે આ એક નર્સ્ટ ઇક્વેશન આવી ગયું આના પરથી. પણ પ્રક્રિયા નર્સ્ટે કઈ વાપરી હતી? રિડક્શન પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયાના આધારે બનાવેલું આ સમીકરણ છે. ઓક્સિડેશન આપે તો તમે ઓક્સિડેશન માટે પણ આ રીતે લખી શકો છો. ક્વેશ્ચન બધા એવા પૂછાય છે. હવે આના ઉપરથી એક એડિશનલ થોડોક પોઈન્ટ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આની અંદર શું આવે છે સમજવામાં એક ગ્રાફ આપણે બતાવવાનો છે. ગ્રાફનો ક્વેશ્ચન તમને રેફરન્સ બુકમાં મળી જશે. તો પહેલી આપણી પ્રક્રિયા આ છે, એના માટે ઇક્વેશન લઈએ. કેસ 1 અહીંયા બતાવીએ છીએ પ્રક્રિયામાં એમ પ્લસ એન, બરાબર. આને એડિશનલ તમારે પોઈન્ટ તરીકે નોંધી દેવાનો છે નોટમાં. એમ પ્લસ એન એક્વિયસ પ્લસ એન ઇલેક્ટ્રોન ગીવ્સ એમ સોલિડ. જેના માટે નર્સ્ટ ઇક્વેશન આપણે લખ્યું હતું E m પ્લસ એન સ્લેશ એમ ઇઝ ઇક્વલ ટુ E0 m પ્લસ એન સ્લેશ એમ માઇનસ 2.303 RT ઓવર NF અને અહીંયા છે log 1 અપોન કોન્સન્ટ્રેશન ઓફ એમ પ્લસ એનની વેલ્યુ આ રીતે આપેલી છે. ચલો હવે અહીંયાથી ધ્યાન રાખીએ. log તમારી પાસે જે વેલ્યુ આપી એ લોગમાં આ છેદમાં છે. માનો કે હું એને ઉપર લઈ જાઉં તો લોગનો વ્યસ્ત આવશે. જો તમે વ્યસ્ત લેશો તો આ વેલ્યુ માઇનસ છે શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો જે પ્રમાણે ઇક્વેશન લખીએ તો ધેરફોર પોટેન્શિયલ ઓફ એમ પ્લસ એન સ્લેશ એમ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ એમ પ્લસ એન સ્લેશ એમ માઇનસની જગ્યાએ શું થઈ જશે? પ્લસ. એટલે આ છેદ ઉપર જતો રહેશે. 2.303 RT ઓવર NF log કોન્સન્ટ્રેશન ઓફ એમ પ્લસ એન થાય. આ જે ઇક્વેશન મળ્યું એનો ગ્રાફ બતાવો, સમજતા જજો. જેને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી સાથે સરખાવતા, મતલબ એમ ઢાળવાળી રેખા સાથે જો સરખાવવામાં આવે તો આપણી પાસે અહીંયા y કોણ છે, x કોણ છે, m કોણ છે એ જુઓ. તો આ વેલ્યુ કોની બતાવે છે? y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી. તો અહીંયા જે દર્શાવ્યો છે m છે, આ જે દર્શાવ્યો x છે અને આ જે દર્શાવ્યો છે c દર્શાવેલો છે. હવે આના પરથી તમને અંદાજ મળી જશે કે આલેખ કેવો આવવો જોઈએ. આલેખ ઘટતો હશે કે ચડતો હશે એ ઇક્વેશન તમને બતાવે.
અહીંયા લોગની વેલ્યુ કેવી બતાવી છે પ્લસ, લોગની વેલ્યુ પ્લસ છે તો હંમેશા આલેખ વધતો આવશે, જો લોગની વેલ્યુ માઇનસ આવે તો આલેખ હંમેશા ઘટતો આવે, અને આલેખ પાછો એ પણ કેવો આવશે સ્ટ્રેટ આલેખ આવશે, પણ ઉગમ બિંદુમાંથી પસાર નહીં થાય એ પણ ધ્યાન રાખવાનું, કારણ અહીંયા તમે ઇન્ટરસેપ્ટ બતાવ્યો છે એટલા માટે. તો જો આનો ગ્રાફ દોરીએ તો ગ્રાફ આ રીતે મળશે આપણને. તમારો જે ક્વેશ્ચન છે આ ગ્રાફનો છે. ગ્રાફ કોના વિરુદ્ધ બતાવવાનો છે? વાય વિરુદ્ધ એક્સ, મતલબ અહીંયા બતાવવાનો છે પોટેન્શિયલ ઓફ એમ પ્લસ એન સ્લેશ એમ, અને અહીંયા વાય જે એક્સ અક્ષ ઉપર લેવાના છે લોગ કોન્સન્ટ્રેશન ઓફ એમ પ્લસ એન, અને આનો ગ્રાફ બતાવવાનો, જેનો ગ્રાફ તમે શોધશો એટલે ગ્રાફ અહીંયા પોઝિટિવ બતાવેલો છે, લોગની વેલ્યુ પોઝિટિવ હોવાથી ગ્રાફ તમારો આ રીતે સ્ટ્રેટ લાઇન ચડતો ગ્રાફ આવશે, અને એ જે ગ્રાફ મળ્યો એનો જે ઇન્ટરસેપ્ટ છે એની વેલ્યુ આ છે, જે પોટેન્શિયલ ઓફ એમ પ્લસ એન સ્લેશ એમ દર્શાવે, અને આ ગ્રાફનો તમે અહીંયાથી ઢાળ શોધી નાખશો તો જે ઢાળની વેલ્યુ મળશે એ ઢાળ કેટલો આવશે, તો આ એમ જે બતાવ્યો છે 2.303 RT અપોન એન એફ તરીકે દર્શાવે. તો તમને એક ઇક્વેશન આ રીતનું આપ્યું છે, અને આ આપેલ સમીકરણ માટે નીચેમાંથી કયો ગ્રાફ સાચો છે, આલેખ સાચો છે એવો પ્રશ્ન પૂછતા હોય છે. બરાબર, ચલો આ રિડક્શન પ્રક્રિયા માટે તો આવો નવો ઓક્સિડેશન પ્રક્રિયા માટે પણ જોઈએ. ચલો કઈ રીતે આવે છે ચેક કરીએ. પણ એટલે બધી વસ્તુ ધ્યાન રાખજો, ક્યાંથી ક્યાં કઈ રીતે હું સમજાવું છું, કારણ કે આના ઉપરથી ગુજકેટ, નેટ પીએમટી એની અંદર અમુક એવા ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે. ઇવન મોટાભાગે મારા પણ ફેવરેટ ક્વેશ્ચન છે નસ્ટ ઇક્વેશનના. તો ટેસ્ટ જ્યારે બનાવીએ છીએ પેપરની અંદર ક્વેશ્ચન આના મૂકતો હોઉં છું, અને ક્વેશ્ચન એવી રીતના ટ્વિસ્ટ કરીએ છીએ કે ભલભલા છોકરાઓ ગોથા ખાઈ જાય છે, પણ થિયરીનો કન્સેપ્ટ સમીકરણને પૂરતો સમજતો હોવો જોઈએ, તો જ જવાબને ન્યાય આપી શકે. ચલો હવે પ્રક્રિયા આની જગ્યાએ હું લઉં છું ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયા હશે તો શું આવશે? મેટલનું રૂપાંતર મેટલ આયનમાં થઈ જશે, અને આના માટે જો નસ્ટ ઇક્વેશન લખવું હોય તો પ્રક્રિયા કઈ બતાવવાની? ઓક્સિડેશન. અહીંયા પ્રક્રિયા કઈ હતી? રિડક્શન. તો જો મારે ઓક્સિડેશનના આધારે બતાવવું હોય તો ધેરફોર નસ્ટ સમીકરણ આ રીતે આવશે. પોટેન્શિયલ ઓફ મેટલમાંથી આયનમાં કન્વર્ટ થાય છે એટલે એમ સ્લેશ એમ પ્લસ એન ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ એમ સ્લેશ એમ પ્લસ એન માઇનસ RT ઓવર NF ln QC. ચલો આના માટે પહેલાં QC લખીએ. ધેરફોર QC ઇઝ ઇક્વલ ટુ નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો નિપજની સાંદ્રતા તરીકે કોન્સન્ટ્રેશન ઓફ એમ પ્લસ એન અપોન કોન્સન્ટ્રેશન ઓફ એમ સોલિડ. તો કોની સાંદ્રતા અચળ ગણવાની? ઘન પદાર્થો એની. તો અહીંયા QC બરાબર શું આવશે? કોન્સન્ટ્રેશન ઓફ એમ પ્લસ એન થઈ જાય. કિંમત અહીંયા મૂકી શકીએ છીએ. ધેરફોર પોટેન્શિયલ ઓફ એમ સ્લેશ એમ પ્લસ એન ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ એમ સ્લેશ એમ પ્લસ એન માઇનસ એલએન દૂર કરી નાખીએ તો 2.303 RT અપોન NF, અને અહીંયા આવી જશે લોગ QC. QCની જગ્યાએ મૂકી દો એમ પ્લસ એન. તો જુઓ અહીંયા તો લોગ ઓલરેડી ઉપર અંશમાં જ બતાવેલી છે વેલ્યુ, તો આની જેમ અહીંયા તમારે વ્યસ્ત લેવાની કોઈ જરૂર નથી, પણ વેલ્યુ અહીંયા બંનેમાં ડિફરન્ટ છે. એક જુઓ અહીંયા આ જગ્યાએ શું બતાવ્યો? માઇનસ, જ્યારે અહીંયા શું આવતો હતો? પ્લસ. આના પરથી તમને અંદાજ આવી જશે કે જો લોગ માઇનસ છે તો આ વેલ્યુ આમાંથી બાદ થશે, એટલે જે વેલ્યુ મળશે એ પોટેન્શિયલ ઘટી જશે. જ્યારે અહીંયા શું થાય છે? એડ થાય છે તો આ મૂલ્યો એડ થવાથી પોટેન્શિયલ વધશે, જ્યારે અહીંયા E0માંથી આ વેલ્યુ બાદ થશે એટલે પોટેન્શિયલ ઘટવા માંડશે. તો મતલબ કે આના પરથી જે આલેખ મળશે એ ઘટતો આલેખ આવશે, લોગની વેલ્યુ માઇનસ છે તો ઘટતો આવશે, પ્લસ હોય તો વધતો આલેખ આવશે, જેને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવતા. ચલો તો અહીંયા પણ આલેખ કોનો આવશે? પોટેન્શિયલ ઓફ એમ સ્લેશ એમ પ્લસ એન વર્સિસ લોગ કોન્સન્ટ્રેશન ઓફ એમ પ્લસ એનનો આલેખ આવશે, અને એ જે આલેખ આવશે આ રીતે આવશે. અહીંયા વાય અક્ષ ઉપર આવશે પોટેન્શિયલ ઓફ એમ સ્લેશ એમ પ્લસ એન, અને અહીંયા આવશે લોગ કોન્સન્ટ્રેશન ઓફ એમ પ્લસ
એન. તો આલેખ જે આવશે એ કેવો આવશે? ઘટતો આલેખ આવશે. તો આ આલેખ આ રીતે ઘટશે. જે ઘટતો આલેખ છે એનો ઇન્ટરસેપ્ટ આંતરછેદ છે, એની વેલ્યુ આપણને સમીકરણમાં બતાવેલી છે એ મુજબ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ m/m+n મળશે. અને જે આલેખ મળ્યો એનો ઢાળ જો શોધી દેવામાં, તો આનો જે ઢાળ આવશે એ ઢાળની વેલ્યુ અહીંયા કેવી છે? તો તમે જોઈ શકો છો, જુઓ આ એમની વેલ્યુ અહીંયા આ રીતની બતાવી છે. તો વેલ્યુ અહીંયા કેવી છે? માઇનસમાં છે. તો માઇનસમાં આપણી પાસે વેલ્યુ એટલે ઢાળ કેવું આવી જશે? અહીંયા માઇનસ આવશે. તો મતલબ સ્લોપ ઇઝ ઇક્વલ ટુ -2.303 RT/n f દર્શાવે છે આપણને. તો આ બે ક્વેશ્ચન તમારે એડિશનલ તૈયારી રાખવાની છે એન્ટ્રન્સ એક્ઝામ્સ માટે, બરાબર. હવે જે આપણું નસ્ટ ઇક્વેશન આવ્યું એ નસ્ટ ઇક્વેશન આ હતું. જે નસ્ટ ઇક્વેશનની અંદર આર બતાવ્યો છે વાયુ અચળાંક છે, જેની વેલ્યુ આપણે અહીંયા જૂલમાં લેવાની, 8.314 જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ. ટી બરાબર રૂમ ટેમ્પરેચર 298 કેલ્વિન તાપમાન લેવાનું. એન શું છે? પ્રક્રિયા દરમિયાન કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે, કેટલા ઇલેક્ટ્રોન મેળવે એની સંખ્યા છે. જો પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોન દૂર થતા તો n બરાબર 2 લો, 2 ઇલેક્ટ્રોન ઉમેરતા તો n બરાબર 2 લો, 4 ઇલેક્ટ્રોન ઉમેરતા તો n બરાબર 4 લો, 6 ઇલેક્ટ્રોન ઉમેરતા તો n બરાબર 6 લઈ લો. એફ શું છે? એફ એ ફેરાડે છે, વિદ્યુતભારનો જથ્થો ફેરાડેમાં, જેને 96500 કુલમ તરીકે આપણે દર્શાવે છે. અને એ પ્રમાણે આપણું ઇક્વેશન અહીંયા સમજાયેલું છે. ચલો હવે આના ઉપરથી આપણો ક્વેશ્ચન, આ નસ્ટ ઇક્વેશન તો મળ્યું, એ નસ્ટ ઇક્વેશનનો ઉપયોગ કરીને ડેનિયલ કોષ માટેનું નસ્ટ સમીકરણ તારવવાનું છે. હવે જઈએ એના ઉપર. ચલો હવે એક ક્વેશ્ચન બીજો આપણું જે નસ્ટ ઇક્વેશન આપેલું છે ઉપર, એના આધારે સમજાવી દઉં એટલે થોડોક એ પોઈન્ટ પૂરો થાય આપણો આની અંદર. ચલો હવે અહીંયા એવું કહેવામાં આવે કે જે વિદ્યુત રાસાયણિક કોષ આપ્યો એ વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ પર લેવામાં આવેલા દ્રાવણની સાંદ્રતા, શબ્દ ધ્યાન રાખજો, એનોડ પર લેવામાં આવેલી દ્રાવણની સાંદ્રતા ધારો કે 1 મોલર છે, અને કેથોડમાં લેવામાં આવેલી દ્રાવણની સાંદ્રતા ધારો કે 1 મોલર કરતાં ઓછી છે. આવો પ્રશ્ન મૂક્યો તો કોષનો પોટેન્શિયલ ખાલી જગ્યા જોવા મળે, વધે, ઘટે, અચળ રહે કે કોઈ ફેરફાર થાય, મતલબ કશું કહી શકાય નહીં. ઓપ્શન 4 છે આપણી પાસે, એના આધારે તમે વિચારજો. એનોડની સાંદ્રતા હંમેશા ક્યાં આવશે? પ્રક્રિયા તમે QC લખશો એટલે તમારી પાસે, ચલો વાંધો નહીં, આના ઉપરથી થિયરી પહેલાં સમજી લે પછી સમજાવવાને, કારણ કે હજુ આના પર થોડોક ડાઉટ રહેશે કે એનોડ અને કેથોડ કઈ જગ્યાએ આવશે. તો આ એક MCQ શોર્ટ ક્વેશ્ચન NCERT બેઝ મુજબ તમારે એક યાદ રાખી લેવાનો છે. ગ્રાફનો ક્વેશ્ચન જો પૂછાય તો તમને જવાબ મળવો જોઈએ. લોગ પોઝિટિવ, ગ્રાફ પોઝિટિવ વધતો આવશે, લોગ નેગેટિવ, ગ્રાફ નેગેટિવ ઘટતો આવશે. ચલો હવે આપણો જે ક્વેશ્ચન છે એના ઉપર જઈએ. ક્વેશ્ચન આપેલો છે આપણને આ રીતે, ડેનિયલ કોષ માટે નસ્ટ સમીકરણ તારવું. ડેનિયલ કોષ વાપરવાનો છે. ડેનિયલ કોષ માટે નસ્ટ ઇક્વેશનની આપણે તારવણી કરવાની છે. તો આપણો ડેનિયલ કોષ શું હતો એ પણ જુઓ. ડેનિયલ કોષ આપણે સાંકેતિક નિરૂપણ આ રીતે દર્શાવ્યું હતું, Zn solid / Zn +2 aqueous / Cu +2 aqueous / Cu solid. આ શું થઈ ગયું? આપણો ડેનિયલ કોષ જે હતો એનું સાંકેતિક નિરૂપણ. હવે આ ડેનિયલ કોષ માટે એનોડની પ્રક્રિયા, કેથોડની પ્રક્રિયા બંનેનો ઉપયોગ કરવાનો, નસ્ટ ઇક્વેશન લખવાનું અને એના પરથી આપણે કોષનો પોટેન્શિયલ તારવવાનું. પણ ધ્યાન એ રાખવાનું છે એ દરમિયાન કે નસ્ટે જે સમીકરણની તારવણી કરી છે એ રિડક્શન પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો. તો આપણે બંને જગ્યાએ રિડક્શન લઈને જ જાઓ, ભલે ને પછી એનોડ આવેલો હોય, એનોડ પર ઓક્સિડેશન પ્રક્રિયા ભલે થતી હોય, એનોડ માટે રિડક્શન જ લખો, કેથોડ માટે રિડક્શન જ લખો, અને એ પ્રમાણે નસ્ટ ઇક્વેશન બતાવવાનું છે. ચલો તો પહેલાં આપણે આના માટે લખીએ, એનોડ માટે. એનોડ માટે હવે એનોડ માટે હું શું કરું છું? રિડક્શન પ્રક્રિયા લખું. રિડક્શન પ્રક્રિયામાં શું થાય? Zn+2 આયનું રૂપાંતર Znમાં. એનોડ માટે Zn+2 aqueous +
2 ઇલેક્ટ્રોન ગીવ્સ Zn સોલિડ થાય. ચલો આના માટે મારે QC લખવો છે. ધેરફોર QC ઇઝ ઇક્વલ ટુ નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો અહીંયા આવશે કોન્સન્ટ્રેશન ઓફ Zn સોલિડ અપોન કોન્સન્ટ્રેશન ઓફ Zn +2 આયન, જેમાં સોલિડ છે એની અચળ થઈ જશે. તો ધેરફોર QC ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કોન્સન્ટ્રેશન ઓફ Zn +2 આયન મળશે. ચલો આના માટે નસ્ટ ઇક્વેશન લખીએ. આપેલ સમીકરણ માટે નસ્ટ સમીકરણ લખતા. ધેરફોર નસ્ટ સમીકરણ મુજબ, કારણ કે આપણે જે પ્રક્રિયા સમીકરણ બતાવી હતી છે એના આધારે હતું m+n ઇલેક્ટ્રોન ગીવ્સ m સોલિડ. તો આપણે એ જ પ્રમાણે ગોઠવણી કરીને સમીકરણ લખીએ. તો આના મુજબ જો નસ્ટ સમીકરણ લખીએ તો ઇક્વેશન શું આવશે? E પોટેન્શિયલ ઓફ m+m લખતા હતા, m+n/m સોલિડ. તો આપણે અહીંયા આવશે પોટેન્શિયલ ઓફ Zn+2/Zn. સમજાય છે? ધ્યાનથી સમજજો. આપણું જે ઇક્વેશન હતું આગળનું શું હતું? m+n ઇલેક્ટ્રોન ગીવ્સ m સોલિડ. એના માટે તમે નસ્ટ સમીકરણમાં શું લખ્યું હતું? પોટેન્શિયલ ઓફ m+n/m સોલિડ. તો આપણી પાસે એ જ વસ્તુ આવ્યું. ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ m+n/m માઇનસ RT/NF ln QC. QC ની વેલ્યુ મૂકીએ. Therefore potential of Zn+2/Zn is equal to standard potential of, sorry અહીંયા m નહીં Z આવશે, Zn+2/Zn, Zn+2/Zn minus RT/NF ln QC ની જગ્યાએ કિંમત મૂકી દઈએ 1 અપોન કોન્સન્ટ્રેશન ઓફ Zn+2. તમારે વ્યસ્ત લેવો હોય તો લઈ શકો, બાકી ના લો તો પણ ચાલશે. ચલો ln ને દૂર કરીએ તો log લાવી દઈએ. Therefore E Zn+2/Zn is equal to standard potential of Zn+2/Zn minus નેચરલ log અહીંયાથી દૂર કરો તો 2.303 વડે ગુણાશે 2.303 RT/NF log QC ની જગ્યાએ વેલ્યુ મૂકી છે કોન્સન્ટ્રેશન ઓફ Zn+2. આને હું આપી દઉં છું ઇક્વેશન નંબર 1 તરીકે. બરાબર. ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. એનોડ માટેની આપણે પ્રક્રિયા લખી દીધી. હવે એ જ પ્રમાણે કેથોડ માટે લખીએ. કેથોડ માટે તો પ્રક્રિયા શું આવશે? Cu+2 aqueous +2 ઇલેક્ટ્રોન gives Cu સોલિડ આવી જશે. ચલો એના માટે QC લખીએ. Therefore QC is equal to આપણી જે પ્રક્રિયા બતાવી એના માટે જો મારે QC લખવું હોય તો નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા, તો કોન્સન્ટ્રેશન ઓફ Cu સોલિડ અપોન કોન્સન્ટ્રેશન ઓફ Cu+2 આયન. તો therefore QC is equal to 1 upon concentration of Cu+2 આયન મળશે. ચલો એના માટે નસ્ટ ઇક્વેશન લખીએ. therefore નસ્ટ સમીકરણ મુજબ, હવે આ નસ્ટ સમીકરણ આના માટે લખ્યું હતું એ જ પ્રમાણે આના માટે પણ આવશે. તો સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ Cu+2/Cu, કારણ કે રિડક્શન પ્રક્રિયા છે એટલે Cu+2 માંથી Cu માં રૂપાંતર, ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ Cu+2/Cu minus RT/NF ln QC. ચલો નેચરલ લોગ દૂર કરીએ, QC ની વેલ્યુ મૂકીએ. તો therefore potential of Cu+2/Cu is equal to standard potential of Cu+2/Cu minus નેચરલ લોગ દૂર કરી દો 2.303 RT/NF log QC ની જગ્યાએ કિંમત મૂકી દઈએ કોન્સન્ટ્રેશન ઓફ Cu+2 આયન. આને હું આપી દઉં છું ઇક્વેશન નંબર 2. હવે આગળ આપણે એક વસ્તુ ભણી ગયા હતા, કોષ પોટેન્શિયલ શું છે? તો બે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મેળવવાની અથવા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત આપણે કીધો હતો. તો એના આધારે અહીંયા લખી શકીએ છીએ આપણે વી નો ધેટ, જેના માટે શોર્ટ ફોર્મ આપણે WKT. મોટાભાગે છોકરાઓ પૂછતા હોય ક્યારેક કે સર WKT શું છે? વારે ઘડીએ લખાતું હોય બોર્ડ ઉપર પણ કોઈ પૂછતું ના હોય. WKT મતલબ વી નો ધેટ, જે આપણે આગળ ભણી ગયા એના માટે શબ્દ વપરાય. તો આપણે તેની અંદર ભણી ગયા કે કોષ પોટેન્શિયલ એ બે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મેળવવાની અથવા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત છે. અહીંયા બંને શું કરે છે? ઇલેક્ટ્રોન
મેળવે છે. બંને જો ઇલેક્ટ્રોન મેળવે છે તો બંનેના રિડક્શન પ્રક્રિયા આવી, બંનેના રિડક્શન પ્રક્રિયા હોય તો બંનેના રિડક્શન પોટેન્શિયલ મળે. બંનેના રિડક્શન પોટેન્શિયલ હોય તો શું કરવાનું, કેથોડમાંથી એનોડને બાદ કરી નાખો. તો આ કેથોડ છે, આ એનોડ છે, તો એ પ્રમાણે જો લખીએ તો E cell is equal to standard potential of Cu+2 / Cu minus standard minus potential of E cell is equal to potential of Cu+2 / Cu, मतलब कैथोडનો પોટેન્શિયલ ઓછા પોટેન્શિયલ ઓફ Zn+2 / Zn, मतलब कैथोडનો પોટેન્શિયલ ઓછા એનોડનો પોટેન્શિયલ થાય. ચલો આને જો પ્રમાણિત સ્થિતિમાં મારે લખવું હોય તો therefore E0 cell is equal to શું થઈ જશે, E0 Cu+2 / Cu minus E0 Zn+2 / Zn. E0ની જગ્યાએ આપણે E0 પણ શબ્દ વાપરતા હોઈએ છીએ. ચલો તો આપણી પાસે આ એક પોઈન્ટ અહીંયાથી મળી ગયો. હવે આપણે શું શોધવાનું કી છે, નષ્ટ સમીકરણ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધે છે. તો આપણે આનો ઉપયોગ કરવાનો છે. આ સમીકરણની અંદર આ બંનેની વેલ્યુ મૂકવાની છે. જુઓ હવે સમીકરણ 1 અને સમીકરણ 2 બતાવ્યો. સમીકરણ 1 Zn+2નો પોટેન્શિયલ અહીંયા મૂકો, સમીકરણ 2 કોપરનો પોટેન્શિયલ અહીંયા મૂકી દો. એના આધારે કેલ્ક્યુલેશન કરવાનું. ચલો આને અહીંયા રહેવા દઉં છું ઇક્વેશનને, બાકીનો પોઈન્ટ ભૂસીને સમીકરણને તારવવાનો પ્રયત્ન કરીએ. ટોટલી મેથેમેટિકલ સ્ટેપ છે એટલે થિયરી કે એટલી બધી અઘરી નથી, ખાલી બસ સ્ટેપને થોડી સમજવું જરૂરી છે, બરાબર. ખાસ કરીને બાયોલોજીવાળા, મેથ્સવાળાને તો કોઈ વાંધો આવ્યું છે નહીં, મેથ્સવાળા બધા રૂલ્સ ભણી ગયેલા હોય છે એટલે. ચલો ઇક્વેશનને બંને રાખીએ છીએ. ધેરફોર આપણે બતાવવાનો છે E cell is equal to potential of Cu+2 / Cu minus potential of Zn+2 / Zn. Therefore E cell છે આપણી પાસે. E cell એમનો એમ રહેવા દો, અહીંયા આની વેલ્યુ તમે મૂકી શકો છો. તો કોપરનો પોટેન્શિયલ અહીંયા મૂક્યો છે, એનું મૂલ્ય મૂકીએ. Therefore E cell is equal to, આનો પોટેન્શિયલ અહીંયાથી મૂકવાનો જો પ્રયત્ન કરીએ તો સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ Cu+2 / Cu minus 2.303 RT/NF log QCની જગ્યાએ આવે છે 1 concentration of Cu+2 માઇનસ ઝીંકના અર્ધકોષનો પોટેન્શિયલ લખવાનો. તો એ વેલ્યુ અહીંયા લખેલી છે, જુઓ. ચલો તો એની કિંમત અહીંયા મૂકી દઈએ. સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ, આને કૌંસ કરી દઉં, Zn+2 / Zn minus 2.303 RT/NF log 1 concentration of Zn+2 આયન થાય. કારણ અહીંયા તમે લખી શકો છો ઇક્વેશન 1 and 2 દર્શાવે છે આપણને કે વેલ્યુ તમે ક્યાંથી મૂકી, તો સમીકરણ 1 અને 2 ઉપર. ચલો હવે આ સમીકરણની આપણે જરૂર નથી અહીંયા, અને હું હટાવી દઉં છું. તમને યાદ ના રહે એટલા માટે મેં લખેલું રાખ્યું હતું સમીકરણ. ચલો હવે ઇક્વેશનને આપણે તારવવાનો પ્રયત્ન કરીએ આગળ. માઇનસ છે, માઇનસને અંદર લઈ જાઓ. તો therefore E cell is equal to E0 Cu+2 / Cu minus 2.303 RT/NF log 1 concentration of Cu+2. આ માઇનસને તમે અંદર લઈ જશો એટલે આ પદ આવશે માઇનસ E0 Zn+2 / Zn. માઇનસ અંદર જશે એટલે આ પદ થઈ જશે પ્લસ, તો પ્લસ 2.303 RT/NF log 1 concentration of Zn+2 આયન. હવે એમાંથી તમે જુઓ, એક આ પદ આપેલું છે આપણને અને એક પદ આપ્યું છે. આગળ જ હમણાં લખ્યું હતું નીચે કે જો E સેલ બરાબર કેથોડનો પોટેન્શિયલ ઓછા એનોડનો પોટેન્શિયલ હોય તો E0 સેલ બરાબર શું હોય, E0 સેલ બરાબર E0 એટલે કેથોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓછા એનોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. તો આપણી પાસે એ છે, જુઓ
કેથોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓછા એનોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, તો એને ગોઠવવાનો પ્રયત્ન કરીએ અહીંયાથી. ઇઝ ઇક્વલ ટુ ધેરફોર ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ CU પ્લસ 2 સ્લેશ CU, આ પદને આની જોડે લાવી દઈએ આગળ, માઇનસ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ ZN પ્લસ 2 સ્લેશ ZN માઇનસ, હવે આ માઇનસવાળું પદ છે, આ પ્લસવાળું પદ છે, તો પ્લસવાળું પદ આગળ રાખીએ, પ્લસ 2.303 RT અપોન NF log 1 અપોન કોન્સન્ટ્રેશન ઓફ ZN પ્લસ 2 માઇનસ 2.303 RT અપોન NF log 1 અપોન કોન્સન્ટ્રેશન ઓફ CU પ્લસ 2 છે. તો આની જગ્યાએ કિંમત મૂકી શકીએ E0 સેલ, therefore E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ. હવે આની અંદર શું કરીએ, જે પદ કોમન નીકળે છે એને કોમન કાઢી લઈએ. જુઓ આ પદ આખું કોમન નીકળશે, છે બંનેમાં કોમન, તો એને બહાર લઈ લઈએ. પ્લસ 2.303 RT અપોન NF, અને કૌંસમાં બાકી શું રહ્યો, log કોન્સન્ટ્રેશન ઓફ 1 અપોન ZN પ્લસ 2, અને આ માઇનસ છે અહીંયા, તો માઇનસ log 1 અપોન કોન્સન્ટ્રેશન ઓફ CU પ્લસ 2 આયન છે. હવે આપણી પાસે એક ઇક્વેશન છે, બરાબર, એ ઇક્વેશન તમને ફોર્મ્યુલા આ રીતની છે, log A માઇનસ log B ઇઝ ઇક્વલ ટુ log A અપોન B તરીકે દર્શાવે. તો આપણે એનો યુઝ કરીએ, log A માઇનસ log B, log A માઇનસ log B અપોન log A અપોન B. ચલો તો કિંમત મૂકીએ, therefore E cell is equal to E0 cell plus 2.303 RT upon NF, અને અહીંયા log A upon B થશે, તો સમીકરણ આવશે log A એની જગ્યાએ છે 1 upon concentration of ZN પ્લસ 2 આયન, અને છેદમાં બીની જગ્યાએ છે 1 upon concentration of CU પ્લસ 2 આયન. છેદના છેદ છે, અંશ અને છેદમાં ચેન્જ કરી નાખો, તો E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ પ્લસ 2.303 RT અપોન NF log, આ છેદનો છેદ અંશમાં જતો રહેશે, એટલે કોન્સન્ટ્રેશન ઓફ CU પ્લસ 2 આયન આવશે, અને પેલો છેદમાં છે નીચે આવશે કોન્સન્ટ્રેશન ઓફ ZN પ્લસ 2 આયન. હવે એ લોગના પદનો પણ જો હું વ્યસ્ત લઈ લઉં, તો આ પ્લસ છે એ માઇનસ થઈ જાય, therefore E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 2.303 RT અપોન NF log કોન્સન્ટ્રેશન ઓફ ZN પ્લસ 2 અપોન કોન્સન્ટ્રેશન ઓફ CU પ્લસ 2 દર્શાવે છે, જે ડેનિયલ કોસ માટેનું નષ્ટ સમીકરણ દર્શાવે છે. આપણું નષ્ટ સમીકરણ આ રીતે આગળ આવી ગયેલું છે, યાદ કરો થર્મોડાયનેમિક્સના નિયમના આધારે. E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 2.303 RT ઓવર NF log QC ત્યાં બતાવ્યો હતો આપણે. ક્લિયર? ચલો એ પ્રમાણે અહીંયાથી દર્શાવેલું જે સમીકરણ છે, જે ડેનિયલ કોસ માટેનું નષ્ટ સમીકરણ દર્શાવે છે. હવે આ જે ઇક્વેશન આપેલું છે એની અંદર જ્યાં R બરાબર 8.314 જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ, T બરાબર 298 કેલ્વિન, F બરાબર 96,500 કુલમ જો મૂકવામાં આવે, એનની વેલ્યુ આપણે નથી મૂકવાની. એનની વેલ્યુ તો દરેક સમીકરણમાં અલગ અલગ હોઈ શકે છે. ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો છે, અહીંયા તો ઇલેક્ટ્રોનનો ફેરફાર તમે જોઈ શકો છો. ZN પ્લસ 2 છે અને CU પ્લસ 2 છે, મતલબ 1-2 ઇલેક્ટ્રોન ગુમાવશો, બીજો 2 ઇલેક્ટ્રોન મેળવો, મતલબ એન ત્યાં 2 મૂકી શકે, આપણે અત્યારે મૂકવાનું નથી, એને એમને એમ રહેવા દો. તો મતલબ ખાલી કોની વેલ્યુ આવશે, આટલા ભાગની મૂકતા 2.303 RT upon F is equal to 2.303 8.314 ગુણ્યા 298 કેલ્વિન ભાગ્યા 96,500 કુલમ. તમે જ્યારે મૂકશો ત્યારે આની વેલ્યુ આવશે 0.059 આવશે.
એક કિંમત આની અંદર જો મૂકી દઈએ તો ધેરફોર ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 અપોન એનની વેલ્યુ આપણે ત્યાં મૂકી નથી. અથવા તો અહીંયા તમે આ રીતે પણ કરી શકો છો. સમીકરણમાં આની વેલ્યુ જો મૂકીએ તો ગુણ્યા તમે એન અહીંયા દર્શાવી શકો છો આ રીતે. બરાબર, આપણે દર્શાવતા નથી એટલે આને અહીંયાથી હું હટાવી દઉં છું એનને. માઇનસ 0.059 બાય એન log concentration of Zn plus 2 upon concentration of Cu plus 2 આયન દર્શાવે છે. તો આ આપણી પાસે એક નષ્ટ સમીકરણ મળી ગયું છે. હવે એ જે નષ્ટ સમીકરણ છે એનો જ ઉપયોગ કરીને તો બધા દાખલાઓ ગણશો એના. હવે એ નષ્ટ સમીકરણની અંદરથી બીજું એક સિમ્પલ લોજિકલી પણ શબ્દ સમજાવી દઉં છું તમને, એ પણ સમજજો. પણ દરેક જગ્યાએ લોજિક સાચું પડશે નહીં. અમુક જગ્યાએ ત્યાં એક્સેપ્શન પણ આવશે. ક્યાં એક્સેપ્શન આવશે પછી સમજાવું છું. એના પહેલાં કેટલીક પ્રક્રિયાઓ લઈએ અને એ પ્રક્રિયાઓ માટે નષ્ટ ઇક્વેશન આપણું લખવાનો પ્રયત્ન કરીશું. તો પહેલાં આ જે ટોપિક આપ્યો છે એને કમ્પ્લીટ કરી દઈએ. તો આપણી પાસે જુઓ સાંકેતિક નિરૂપણ આ રીતે હતું. સાંકેતિક નિરૂપણ છે Zn પ્લસ 2 Zn સોલિડ સ્લેશ Zn પ્લસ 2 એક્વિયસ ડબલ સ્લેશ Cu પ્લસ 2 એક્વિયસ સ્લેશ Cu સોલિડ કેથોડ એનોડ. આના માટે તમારી પાસે જો આ વેલ્યુ કોની છે QC. QCમાં શું છે એનોડના આયનની સાંદ્રતા ભાગ્યા કેથોડના આયનની સાંદ્રતા છે. જેના માટે QC જો તમારે લખવું હોય તો એનોડના આયનની સાંદ્રતા ભાગ્યા કેથોડના આયનની સાંદ્રતા દર્શાવેલી છે. કોન્સન્ટ્રેશન ઓફ એનોડ અપોન કોન્સન્ટ્રેશન ઓફ કેથોડ. તો આના આધારે સમીકરણ લખી શકીએ આપણે કે નષ્ટ ઇક્વેશન E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 અપોન એન log concentration of anode upon concentration of કેથોડ દર્શાવે છે. તો ગમે ત્યારે તમારી પાસે ઇક્વેશન આપેલું હોય તમે આને સરળતાથી લખી શકો છો કે QCની વેલ્યુ ક્યાંથી લખાય. તો QCની વેલ્યુ તમને અહીંયાથી જ મળી જાય. પણ મોટાભાગે આપણે શક્ય હોય ત્યાં સુધી QCની વેલ્યુ રેડોક્સ પ્રક્રિયા ઉપરથી લખવાની. બરાબર, આ ધ્યાન રાખવાનું છે. QC હંમેશા રેડોક્સ પ્રક્રિયા પરથી જ લખવું. કારણ કે જે અહીંયા શબ્દ આપણે લખ્યો છે દરેક જગ્યાએ લાગુ નહીં પડે. એક્સેપ્શન આવશે. ક્યારે એક્સેપ્શન આવશે તો એ પણ તમને કહી દઉં. વાયુ વિદ્યુત ધ્રુવ હોય, વાયુ વિદ્યુત ધ્રુવ અને એમાં પણ હેલોજન વાયુ વિદ્યુત ધ્રુવ, ત્યારે QC હંમેશા રેડોક્સ પ્રક્રિયા પરથી જ લખવો, નહીંતર ત્યાં ગડબડ થઈ જશે. અને ગડબડ થશે એટલે તમારું ઇક્વેશન ખોટું પડશે. ઇક્વેશન ખોટું પડશે એટલે આખી થિયરી તમારો દાખલો ખોટો પડી જાય. ચલો, તો આ વસ્તુ જે આપેલી હતી આપણને નષ્ટ ઇક્વેશનની તારવણી કોના માટે? ડેનિયલ કોષ માટે. હવે અલગ અલગ અર્ધકોષ લઈએ. એ અર્ધકોષો માટે પણ આપણે નષ્ટ સમીકરણ લખતા જઈએ. ઓક્સિડેશન પ્રક્રિયા લઈએ, રિડક્શન પ્રક્રિયા લઈએ, પછી કોઈક જનરલ સમીકરણ લઈએ. અને એ જનરલ સમીકરણ માટે પણ આપણે નષ્ટ ઇક્વેશન જો મારે લખવું જ હોય તો હું કઈ રીતે લખી શકું છું એને પણ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ચલો, અલગ અલગ રિએક્શન્સ પહેલાં સમજીએ. હાફ સેલ રિએક્શન જ્યારે આપેલી હોય તો હવે આ પોઈન્ટને આપણે અહીંયાથી એક્સ્ટ્રા પોઈન્ટમાં લઈ લઈએ છીએ. થિયરી આપણી જે હતી મેં પૂરી કરી નાખી. ચલો, કોઈ એક પ્રક્રિયા આ રીતની છે. દાખલા તરીકે CO +3 aqueous +3 ઇલેક્ટ્રોન gives CO સોલિડ છે. ચલો, આના માટે મારે QC લખવું હોય તો QC શું લખાશે? નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. નિપજ સોલિડ છે એટલે એની જગ્યાએ મૂકી દઉં છું અહીંયા 1 ભાગ્યા કોન્સન્ટ્રેશન ઓફ CO +3. ચલો, આના માટે નષ્ટ ઇક્વેશન જો લખવું હોય તો ધેરફોર પોટેન્શિયલ ઓફ CO +3 માંથી COમાં કન્વર્ટ થયો એટલે CO +3 સ્લેશ CO ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ CO +3 સ્લેશ CO માઇનસ. હવે આપણું જે છેલ્લું લાસ્ટ ઇક્વેશનમાં બધી વેલ્યુ મૂકી તમે એ મૂકી શકો છો અહીંયા.
0.059 અપન એન. એનની વેલ્યુ તમે કેટલી મૂકશો અહીંયા? 3, જ્યાં એન બરાબર ઇલેક્ટ્રોનનો ફેરફાર 3 છે, તો તમે અહીંયા 3 હવે મૂકી શકો છો. લોગ ક્યુસી, ક્યુસીની જગ્યાએ મૂકી દો 1 અપન કોન્સન્ટ્રેશન ઓફ CO + 3 આયન. એક આ રીતે આવી શકે છે. ચલો, આ જ પ્રક્રિયાની જગ્યાએ હું અહીંયા ધારો કે CR સોલિડ છે, CR સોલિડનું રૂપાંતર થાય છે Cr+3 આયનમાં, તો 3 ઇલેક્ટ્રોન એને ગુમાયા. આના માટે મારે QC લખવો છે, તો QC = નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયક સાંદ્રતા. નિપજ આયનમાં છે, પ્રક્રિયક સોલિડમાં છે, તો છેદ 1 થઈ જશે. તો બાકી શું રહ્યો અહીંયા? Cr+3ની સાંદ્રતા. અને એનની વેલ્યુ કેટલી મળશે અહીંયા પણ? 3. તો ઇક્વેશન લખીએ, નસ્ટ ઇક્વેશન. પોટેન્શિયલ ઓફ, હવે પ્રક્રિયા કઈ બતાવી છે? તો જુઓ, ઓક્સિડેશન છે, સોલિડમાંથી આયનમાં કન્વર્ટ થયો, તો પોટેન્શિયલ ઓફ Cr+3 is equal to standard potential of Cr+3 minus 0.059/3 log concentration of Cr+3 તરીકે હું દર્શાવી શકું છું. હવે ધારી લો કે કોઈક એવી પ્રક્રિયા આપી છે, જનરલ રિએક્શન જેના માટે આપણે વાત કરીએ. ધારો કે કોઈક પ્રક્રિયા, ધારો કે કોઈક રેડોક્સ પ્રક્રિયા નીચે મુજબ છે. જે પ્રક્રિયાને આપણે આ રીતે બતાવું છું, AA + B will gives C + D તરીકે દર્શાય. આના માટે જો મારે QC લખવો હોય તો QC બરાબર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા આપણે દર્શાવતા હોય છે. પણ હવે ધ્યાન એ રાખવાનું કે જ્યારે પ્રક્રિયક અને નિપજના ચોક્કસ મોલ આપેલા હોય તો એ એની મોલર સાંદ્રતાને હંમેશા આપણે સક્રિય જથ્થાના નિયમ મુજબ ઘાતાંકમાં દર્શાવતા હોઈએ છીએ. તો એ મુજબ જો QC લખવાનો પ્રયત્ન કરીએ તો ધેરફોર QC = નિપજોની સાંદ્રતા, નિપજ એટલે કોન્સન્ટ્રેશન ઓફ C, એના મોલ C છે તો ઘાતાંક સ્મોલ c, ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ D અપોન કોન્સન્ટ્રેશન ઓફ A ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ B દર્શાય, જેના માટે નસ્ટ ઇક્વેશન. ધેરફોર નસ્ટ સમીકરણ, તો સમીકરણ આવશે E cell is equal to E0 cell minus 0.059/n log QC ની જગ્યાએ મૂકી દો કોન્સન્ટ્રેશન ઓફ C/C, કોન્સન્ટ્રેશન ઓફ D અપન કોન્સન્ટ્રેશન ઓફ A ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ B. કોઈ પણ રિએક્શન તમને આપેલું હોય એ રિએક્શન માટે તમે આ રીતે દર્શાવી શકો છો. તો સપોઝ માની લો કે મારે પ્રક્રિયા માટે બતાવવું છે, કોઈક હાફ રિએક્શન લઈ લઉં, એના આધારે સમજાવું તો તમને ખ્યાલ આવી જશે કે અહીંયા જે લખવા મેં પ્રયત્ન કર્યો એ ખરેખર શું કહેવા માંગે છે આપણને. કે જે પ્રક્રિયામાં મોલર સાંદ્રતા જ્યારે આપેલી હોય, દાખલા તરીકે 2H+ આયન છે, 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને એમાંથી H2 ગેસ. QCની અંદર આપણે સાંદ્રતા અચળ કોની ગણવાની? જેની પ્રમાણિત સ્વરૂપ હોય. પ્રમાણિત સ્વરૂપ તરીકે હાઇડ્રોજન ગેસ છે. હાઇડ્રોજન ગેસનું જો વાયુનું દબાણ ના આપેલું હોય તો એ પ્રમાણિત સ્થિતિમાં સાંદ્રતા 1 લઈ લેવાની. એના માટે જો QC લખીએ તો ધેરફોર QC = નિપજની સાંદ્રતા, નિપજની સાંદ્રતા એટલે કોન્સન્ટ્રેશન ઓફ H2 ગેસ અપન પ્રક્રિયકની સાંદ્રતા એટલે કોન્સન્ટ્રેશન ઓફ H+ અને એનો ઘાતાંક કેટલો આવશે? 2, કારણ કે મોલર સાંદ્રતા તમે 2 લખેલી છે અહીંયા એટલા માટે. ચલો, હવે એ મુજબ જો ઇક્વેશન આપણું લખવાનો પ્રયત્ન કરીએ તો નસ્ટ ઇક્વેશન આપણને આ રીતે આવશે. રિડક્શન પ્રક્રિયા આપી તો કોન્સન્ટ્રેશન પોટેન્શિયલ ઓફ H+/H2 is equal to standard potential of H+/H2 minus 0.059/n. n બરાબર તમે અહીંયા કેટલા લઈ શકશો? 2. અને log QC ની જગ્યાએ તમે મૂકી દો, આની વેલ્યુ તો અહીંયા 1 થઈ જશે, તો 1 કોન્સન્ટ્રેશન ઓફ H+નો સ્ક્વેર આપણે બતાવીએ. જે મોલ તમે બતાવી અહીંયા છે, જુઓ આ પ્રમાણેની આપણી પાસે પ્રક્રિયાઓ સમજાવેલી છે. તો આ જે થિયરી આપણી બતાવી એ થિયરી આખી શેની છે? તો નસ્ટ સમીકરણ વિશેની તારવણી આપેલી છે આપણને. હવે નેક્સ્ટ પોઈન્ટની અંદર આપણે શું સમજવાનું છે? જેવું લાસ્ટ પોઈન્ટમાં આપણે કહ્યું એ મુજબ અલગ અલગ વિદ્યુત ધ્રુવો આપ્યા છે, એના રિડક્શન પોટેન્શિયલ, ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યા. એના આધારે તમારે એનોડ કેથોડ પહેલાં નક્કી કરવાના,
પછી કોષનું સાંકેતિક નિરૂપણ બતાવવાનું, ત્યાર પછી કોષ માટેની પ્રક્રિયા, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા અને કોષ પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયા દર્શાવવાની. એ રેડોક્સ પ્રક્રિયા દર્શાવ્યા બાદ છેલ્લે એનું નસ્ટ ઇક્વેશન પણ આપણે દર્શાવવાનું છે. આવા 10થી 15 એક્ઝામ્પલ આપણે પ્રેક્ટિસ કરી લેવાની. એમાંથી પણ ક્યારેક જીનીટની અંદર પણ ઘણા બધા ક્વેશ્ચન પૂછાયેલા છે, ગુજકેટની અંદર પણ પ્રશ્નો પૂછાઈ ગયેલા છે, ઇવન બોર્ડની એક્ઝામમાં પણ પ્રશ્નો સેમિસ્ટર હતું ત્યારે 3-3 માર્ક્સમાં આવેલા છે. નસ્ટ ઇક્વેશન લખવાનું હોય છે. એ નસ્ટ ઇક્વેશનને આપણે પ્રેક્ટિસ કરતા જઈશું. કઈ રીતે પછી તમે ડાયરેક્ટ પણ લખી શકો છો એ પણ બધી વસ્તુ આપણે સમજવાની છે. મતલબ એના માટે બીજું 1-8 કલાકની આપણે જરૂર તો પડશે. તો હવે જે આપણો નેક્સ્ટ ટોપિક આવશે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. ત્યાં સુધી તમે આખા ઇક્વેશનને શાંતિથી બેસીને પહેલાં ટોપિકમાં શું થિયરી બેઝ સમજાયો છે એને શાંતિથી વાંચો, એને મેમરાઇઝ કરી દો, તૈયાર કરી નાખો. થિયરીને લખીને સ્ટેપ બાય સ્ટેપ આખી તૈયારી કરી દો એટલે પછી એના ઉપરથી તમે કોઈ પણ દાખલો તમને આપેલો તો તમે ઇઝીલી એકદમ સોલ્વ કરી પણ શકશો, બરાબર. તો મળીએ હવેના નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.